કાલાવડની જીવાદોરી સમાન બાલમબડી ડેમ કે જે નર્મદા નદીના નીરથી સંપૂર્ણ ભરાઈ જતા તેના વધામણા કરવામાં આવ્યા। આ ડેમ ભરાતા 500 જેટલા ખેડૂતોને સિંચાઈનો સીધો લાભ થશે અને કાલાવડ નાગરિકને પાણીની સમસ્યા દૂર થશે। કાલાવડના બાલમબડી ડેમમાં નર્મદા નદીના નીર પહોંચતા ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે। આ અવસરે વધામણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત પૂર્વ કેબિનેટ મંત્રી આરસી ફળદુ અને કાલાવડ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા હાજર રહ્યા હતા। ડેમ ભરાતા 500 જેટલા ખેડૂતોને સિંચાઈ માટે પૂરતો પાણીનો પુરવઠો મળશે, સાથે જ કાલાવડના નગરજનોને પણ પીવાના પાણીની સમસ્યા દૂર થશે। આ પ્રસંગે આરસી ફળદુ અને મેઘજીભાઈ ચાવડાનું ફૂલહાર તથા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ બંને આગેવાનોએ પોતાના વિચારો રજૂ કરી બાલમબડી ડેમને નર્મદા નદીના નીરથી ભરાયેલા પ્રસંગે વધામણા કર્યા હતા। આ કાર્યક્રમમાં આરએસએસના વરિષ્ઠ અગ્રણી ભાનુભાઈ પટેલ, કાલાવડ નગરપાલિકાના ચીફ ઓફિસર, બાલમબડી ડેમના અધિકારી રવિભાઈ અકબરી, નર્મદા સૌની યોજનાના અધિકારીઓ, પૂર્વ શહેર પ્રમુખ હસમુખભાઈ વોરા, જિલ્લા મહામંત્રી અભિષેક પટવા, શહેર પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, ભાજપના કાર્યકરો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।